રાહુલ ગાંધીએ મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો કરાયો પ્રારંભ, કાર્યકરો સાથે સંવાદ। રાહુલ ગાંધીએ મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો, કાર્યકરો સાથે સંવાદ। રાહુલ ગાંધી મોડાસા પહોંચીને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો સાથે પ્રથમ બેઠક કરી। તે બેઠકમાં અરવલ્લી જિલ્લાના 40 થી વધુ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે કે કોંગ્રેસ દેશભરમાં સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે, તેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે। ગઈકાલે રાહુલ ગાંધી 41 રાષ્ટ્રીય નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી કે જેમાં તેમણે કાર્યકરોને સંબોધિત કર્યા હતા, તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યા। એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે। સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક રાષ્ટ્રીય નિરીક્ષક અને 4 પ્રાદેશિક નિરીક્ષકોએ તેમના જિલ્લામાં 3 થી 5 દિવસ સુધી રહેવું જોઈએ, જે દરમિયાન તેઓ કાર્યકરો અને નેતાઓને મળશે। જિલ્લા પ્રમુખ માટે ઓછામાં ઓછા 5 લાયક ઉમેદવારોના નામ રાજ્ય પ્રભારીને આપશે। આ પછી આ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે, રાષ્ટ્રીય સ્તરે તેમની સમીક્ષા કરવામાં આવશે। આ પછી જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે। રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખની પસંદગી માટે નિરીક્ષકોને કડક સૂચના આપતા કહ્યું હતું કે જિલ્લા પ્રમુખ માટે પસંદ કરાયેલ ઉમેદવાર કોંગ્રેસ પરિવારનો હોવો જોઈએ અને તે પોતે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી પાર્ટીમાં સક્રિય હોવો જોઈએ। બધા નિરીક્ષકોએ 23 એપ્રિલથી 8 મે સુધી તેમનો પ્રવાસ પૂર્ણ કરવાનો રહેશે। તેમણે નિરીક્ષકોને તમામ સ્થાનિક નેતાઓ સાથે મળીને કામ કરવા જણાવ્યું છે। રાહુલ ગાંધીએ નિરીક્ષકોની બેઠકમાં કહ્યું કે અમે ગુજરાતથી શરૂઆત કરી રહ્યા છીએ, કારણ કે અંગ્રેજો સામે લડનારા કોંગ્રેસના 2 મોટા નેતાઓ ગુજરાતના હતા। અમે ગુજરાતથી શરૂઆત કરીશું, તેને સમગ્ર દેશમાં લાગુ કરીશું અને ફક્ત લાયક ઉમેદવારો શોધવા જોઈએ અને એવા નામો શોધવા જોઈએ કે જેમને રાજ્ય કે અન્ય કોઈ જવાબદારી સોંપી શકાય। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બેલગાંવના અધિવેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું કે 2025નું વર્ષ એ સંગઠન વર્ષ અને એના ભાગરૂપે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદરના જિલ્લા સમિતિને વિશેષ સત્તા આપીને, એટલે કે એને નિર્ણય કરતા દરેક પ્રક્રિયામાં એને ભાગીદાર બનાવવાનો અને એને સશક્ત બનાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। એના ભાગરૂપે 15મી એપ્રિલના રોજ અમદાવાદ ખાતે નિરીક્ષકોની બેઠક રાહુલજીએ લીધી અને તેના ભાગરૂપે 16મી એપ્રિલથી ધન્યધરા એવી અરવલ્લીથી આ સમગ્ર સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। એનો પ્રથમ જિલ્લો અરવલ્લી છે, જ્યાં સંગઠનની પ્રક્રિયા થશે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખની પસંદગીની પ્રક્રિયા અહીંથી રાહુલજી ખુલ્લી મૂકશે। મને એમ લાગે છે કે આ કોંગ્રેસ પક્ષ માટે એક અતિ આવશ્યક નિર્ણય છે અને આવકારદાયક છે, જેની આગળ મેરિટ છે, જેની આગળ સંપૂર્ણપણે સંગઠનની વિશેષ શક્તિ છે, તેને વિશેષ સત્તા આપીને એને નિર્ણય કરતા પ્રક્રિયામાં ભાગ બનાવવાનો। આનાથી આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતી મળશે અને કોંગ્રેસના સંગઠનથી જનતાને પણ ન્યાયની લડત